જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાના નામે ફેક એકાઉન્ટ બની હોવાની ચર્ચા જે છે તે થઈ રહી છે। ફેક એકાઉન્ટ બનાવી છેતરપિંડીની કોશિશ કરવામાં આવી છે। સાથે જ વાત કરવામાં આવે તો ધારાસભ્યની ઇમેજ એ ખરાબ કરવા માટે ફેક આઈડી બનાવી હોવાની વાત સામે આવી રહી છે। ફેક આઈડીને લઈ પોલીસમાં હાલ ફરિયાદ પણ નોંધાઈ છે। બીજી તરફ જો વાત કરવામાં આવે તો વનરાજ ફેક્ટરીના એ હર્ષ ગોઠીએ ફરિયાદ નોંધાવી છે। સાથે જ વાત કરવામાં આવે તો ફેક આઈડી કેસમાં પોલીસે હાલ તપાસ જે છે તે હાથ ધરી છે અને સાથે જ વાત કરવામાં આવે તો જૂનાગઢ બી ડિવિઝન પોલીસે તપાસ જે છે તે આ મુદ્દે તેજ કરી છે। આજ મુદ્દે વાત કરવા માટે પ્રદીપ મારી સાથે જોડાયા છે। પ્રદીપ, જે રીતે છેલ્લા 2 મહિનામાં સતત બીજી વાર સંજય કોરડિયા જૂનાગઢના ધારાસભ્ય એ ચર્ચામાં આવ્યા છે। પહેલી વાર એમને કોઈએ ધમકી આપી અને હમણાં એક ફેક એકાઉન્ટ બનાવીને કોઈ એમને બદનામ કરવાનું કાવતરું ઘડ્યું હોવાના આરોપ લાગી રહ્યા છે। બિલકુલ ભાવિક, જૂનાગઢના રાજકારણ અને પોલીસ બેડાની અંદર ફરી એકવાર સનસનાટી એટલા માટે મચી છે કેમ કે ભાજપના ધારાસભ્ય સંજય કોરડિયાની છબી ખરડવા માટે કોઈ બદનામ કરવાના ઈરાદેથી કોઈ અજાણ્યા શખ્સે ધારાસભ્યના નામનો પોતાનો ઉપયોગ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં એ ફેક આઈડી બનાવ્યું હતું। આથી આ ઘટનાની જાણ થતાની સાથે જ બે અજાણ્યા નંબર પર પોલીસના ધ્યાને આવ્યા હતા, જેની સામે હાલ તપાસ ચાલી રહી છે। ધારાસભ્ય કોરડિયાના સેક્રેટરી હર્ષ લાલજીભાઈ ગોઠી દ્વારા બી ડિવિઝન પોલીસ મથકે આ અંતર્ગત ફરિયાદ નોંધવામાં આવી છે। જોકે ફરિયાદ નોંધતાની સાથે જ આ આખા અજાણ્યા ઇસમો કે જેમને આ બંને ફેક આઈડી બનાવી છે તેમની સામે તપાસની શરૂઆત કરી છે। જોકે એક વાત એવી પણ સામે આવી રહી છે કે પોલીસને 2 શંકાસ્પદ મોબાઈલ નંબર મળ્યા છે અને બંને મોબાઈલ નંબરના આધારે તપાસ કરી રહ્યા છે। તે દરમિયાન પાકિસ્તાનથી આ એકાઉન્ટ બન્યા હોવાની પણ વાત સામે આવી રહી છે। 2 શંકાસ્પદ મોબાઈલ નંબર જે મળ્યા છે જેમાં પાકિસ્તાન કનેક્શન અને 2 સસ્પેન્ડ નંબરના આધારે તપાસની ધમધમાટ જ્યારે શરૂ કર્યો છે ત્યારે વારંવાર સાયબર ક્રાઇમની ટીમ જ્યારે આ આખી મામલે તપાસની શરૂઆત કરી રહી છે, તપાસ કરી રહી છે, તો પાકિસ્તાન એ પાકિસ્તાનનું તપાસમાં સામે આવતા હાલ શંકાના દાયરાની અંદર ભૂમિકાઓ છે।